બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ આજથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃતતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી। આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતા સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ અભિયાનની જાહેરાત ગુરુવારે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરાઈ હતી। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં પરંતુ ક્લાસરૂમ મળવા જોઈએ। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દેશના નાગરિકો વચ્ચે વિવિધ જાગૃતતા પહેલ દ્વારા બાળકોને ભિક્ષાવૃત્તિથી શિક્ષણ અને સન્માનજનક જીવન તરફ લઈ જવામાં સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે। ગુજરાતના 66મા સ્થાપના દિવસે આ અભિયાન અંતર્ગત 66 અગ્રણીઓ કે જેમાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિ અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકો છે, તેમના 20 થી 30 સેકન્ડના વિડીયો મેસેજ શેર કરાશે। આ મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રજૂ કરાશે, જેનાથી જનતાએ આ પહેલનો ટેકો આપવા તથા સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આહવાન કરાશે। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક શ્રીમતી ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે અમારા માટે એક આધ્યાત્મિક સફર છે। અમે થોડા બાળકોને મદદ કરવાના એક નાનકડા પ્રયાસથી અમારી પહેલ શરૂ કરી છે, જે આજે ઘણા બાળકોને સ્પર્શ કરતું અભિયાન બની ગયું છે। તેમણે ઉમેર્યું કે અમારું માનવું છે કે બાળકોને શીખવા, આગળ વધવા અને સપના જોવાનો અધિકાર છે। બાળક શિક્ષક ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાનના માધ્યમથી અમે એક સામૂહિક આંદોલનની શરૂઆત કરવા માંગીએ છીએ। બાળકોના ઉત્કર્ષ માટે કામ કરવાની સાથે સાથે સંસ્થાએ મહિલા સશક્તિકરણ ઉપર પણ વિશેષ ધ્યાન આપ્યું છે અને 350થી વધુ મહિલાઓને સિલાઈ, દીવા અને અગરબત્તી બનાવવા જેવા કૌશલ્યના માધ્યમથી આત્મનિર્ભર બનાવવા છે। ભવિષ્યમાં સંસ્થા વધુ બાળકો સુધી પહોંચવા કટિબદ્ધ છે। આ ઉપરાંત મહિલાઓને પણ સશક્ત બનવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે। સંસ્થા થરાદ અને માં એક નવું પ્રશિક્ષણ કેન્દ્ર પ્રસ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહી છે કે જે વધુ મહિલાઓ આર્થિક સ્વરૂપ સ્વતંત્ર બની શકે છે। બાળ ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાનના માધ્યમથી શ્રી શક્તિ સેવા કેન્દ્ર એક વ્યાપક જન આંદોલનને પ્રોત્સાહિત કરવા માંગે છે। સંસ્થાનું લક્ષ્ય સામૂહિક પ્રયાસોના માધ્યમથી એક એવા ગુજરાતની રચના ઉપર છે કે જે કોઈ પણ બાળક પાછળ ન રહી જાય। આ યાત્રા ખરેખરથી જોડાયેલી છે મા અંબાથી જોડાયેલી અમારી આસ્થાથી। અંબાજી યાત્રાના મધ્યમાં અમને આ બધું છોકરાઓ જોડે મળવાનું એક પ્રેરણા મળી અને ત્યાંથી 11 છોકરાઓથી આ અમારી યાત્રા આરંભ થઈ હતી। જ્યારે આ લોકોને અમે લોકોએ સંઘર્ષ જોયું કે ગબ્બર ઉપર 1100 પગથિયા ચડે અને ઉપર જાય ને પછી ત્યાંથી પાછા નીચે આવે, ફરી કોઈ બીજી ઉષાબેન જોડે ઉપર જાય ને પાછા નીચે આવે। આટલું સંઘર્ષમય જીવન જે બાળકોનું હોય અને એ બાળકનો જો અમે લોકો હાથ પકડી લઈએ તો આ લોકો જીવનમાં ખરેખર કેટલું બધું સારું કરી શકે છે, એ વિચારથી આ યાત્રાનો આરંભ થયું ને એનું પરિણામ આજે એવું છે કે 200થી વધારે કરતા છોકરાઓ જ્યારે શિક્ષણથી જોડાઈ ગયેલા છે। અમે લોકો જગની જીવન બદલોના માધ્યમથી એમના આખા પરિવારને એડોપ્ટ કરી અને આ પરિવારની જે મહિલાઓ છે એમને સશક્ત કરવા માટે અમે લોકોએ નારી સશક્તિકરણ કેન્દ્રની શરૂઆત કરી, જેમાં આજે 300થી વધારે બહેનો જાતના સીવણનું કામ કે માટીનું કામ એવી રીતે બધી વસ્તુ શીખી રહી છે અને એમને આત્મનિર્ભર કરવા માટેનો અમારો પ્રયત્ન છે કે માં આત્મનિર્ભર હોય તો જ બીજા બાળકોને જીવનમાં કંઈક સારા સંસ્કાર મળતા હોય છે। मेरा नाम दुर्गेश अग्रवाल है। मैं श्री शक्ति सेवा केंद्र से जुड़ा हुआ हूँ। किस तरह शक्ति सेवा केंद्र काम कर रही है और कैसे पड़कारों का सामना किया? श्री शक्ति सेवा केंद्र 2011 से कार्यरत है। 2011 से मेरी माताजी श्री उषा अग्रवाल जी ने अंबाजी विस्तार के अंदर में जहाँ से उनका प्रेरणा, उनका इंस्पिरेशन जुड़ा हुआ है, वहाँ से इन भिक्षुक बच्चों को आइडेंटिफाई किया, उनको स्किल से लेके, एजुकेशन से लेके हेल्थ केयर के अंदर में पहले संपन्न किया और उसके बाद उनके रोजगार के लिए काम पूर्ण शुरू किया। कितने बच्चे अभी जुड़े अंबाजी के लिए और आगे कौन कौन सी सिटी में इस तरह का मुहिम चलाएंगे? अंबाजी शहर में जो हमने शुरू किया था मम्मी ने, तब उन्होंने 11 बच्चों से शुरू किया था और वो 2011 की बात है। तब से लेके अब तक में 200 से अधिक बच्चे जुड़ चुके हैं, जिनमें से कुछ बच्चे तो अब जिस 2011 में जुड़े थे वो अब नौकरी उन्हें मिल चुकी है, वो अपने जीवन में कुछ ना कुछ प्राप्त कर रहे हैं। आपने जो दूसरा क्वेश्चन मुझसे पूछा, अंबाजी में जो हमने ये एक्सपेरिमेंट किया, जो हमें खुद इसका अंदाज़ा नहीं था कि वो सक्सेसफुल होगा कि नहीं होगा, पर 15 साल के मेहनत के बाद जब हमें लगा कि हम एक्चुअली किसी परिवार का जीवन का सोचने का नज़रिया बदलने की अगर मेहनत करें तो बदल सकते हैं, ये सीख के साथ हमें अब लगता है कि ये मुहिम हमें गुजरात के हर राज्य के अंदर में और स्पेसिफिकली गुजरात में जहाँ जहाँ पे देवस्थान है उन जगहों पे शुरुआत करनी चाहिए। तो गुजरात गौरव दिवस पे यही परिकल्पना के साथ हम आगे बढ़ना चाहते हैं।